વડોદરા શહેરના સમા વિસ્તારમાં થયેલ રાયોટિંગના બનાવમાં પોલીસે આરોપીઓની અટકાયત કરી હતી, જે મામલે એસીપી એચ ડિવિઝન જીબી બામણિયાએ વિસ્તૃત માહિતી આપી હતી. વડોદરા શહેરના સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 2ના રોજ બપોરના સુમારે સૂરજનગર ખોડિયારનગરની પાછળ સમા ખાતે મોટરસાયકલ ધીમે ચલાવવાની બાબતે ઠપકો આપતા 4 જેટલા ઈસમો લાકડાના દંડાઓ લઈ આવ્યા હતા અને એક સંપ થઈ જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડાના દંડા વડે ઝઘડો કરી ફરિયાદીના મોટા ભાઈ રવિન્દ્રના માથાના પાછળના ભાગે ઈજા પહોંચાડી તથા મને પણ ગળદાપાટોનો માર મારી તથા રામદેવ પ્રોવિઝન સ્ટોરના માલિક નામે ઓમપ્રકાશ નાઓએ ઝઘડો નહીં કરવા સમજાવવા જતાં તેમની સાથે પણ ભાવેશ ભરવાડ અને વિશાલ રબારી તથા રોહિત ભરવાડ નામના ઈસમોએ તેમને પણ માર મારી અને દુકાનનો સામાન પણ આમ તેમ ફેંકીને વેરવિખેર કરી નાસી છૂટ્યા હતા. આ અંગે સમા પોલીસ સ્ટેશન ખાતે રાયોટિંગની ફરિયાદ નોંધાતા સમા પોલીસે બાતમીના આધારે ગોરજ સીમમાંથી 4 આરોપીઓ રોહિત ભરવાડ, લાલો ભરવાડ, વિજય ભરવાડ, ભાવેશ ભરવાડ તથા વિશાલ રબારીની શોધખોળ હાથ ધરી. રાયોટિંગના ગુના સંદર્ભે વડોદરા શહેરના એ ડિવિઝનના એસીપીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે જ્યારે ઢોર પાર્ટીની ગાડી નીકળીને પાછળ ભરવાડના 4 થી 5 છોકરાઓ બાઇક લઈને નીકળેલા અને એક વ્યક્તિને, જેમાં વિશાલ બાઇક સ્પીડમાં ચલાવતો હતો, તેને રોકીને ઠપકો આપ્યો કે ભાઈ મારો છોકરો પડી જાય છે, રમે છે, અહીંયા તમે ધીમું ચલાવો. આ બાબતે ઠપકો આપતા જે 5 ઈસમો છે, રોહિત ભરવાડ છે, લાલા ભરવાડ છે, ભાવેશ ભરવાડ અને વિજય ભરવાડ, પાંચે ઉશ્કેરી જતા લાકડીના દંડા વતી ફરિયાદીને અને તેના ભાઈ રાજેન્દ્રભાઈને માર મારેલ છે, માથામાં ઈજા કરેલ છે. આ દરમિયાન વચ્ચે દુકાનવાળા ઓમ પ્રકાશભાઈ હતા, તે પણ વચ્ચે આવી અને તેને સમજાવતા તેને પણ માર મારેલ છે, જે સબબ સમા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ 506(2) અને જીપીએફ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.